નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને આપની સાથે હું છું આરતી। સમાચારોમાં વાત કરીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ જ ધૂમધામથી યોજવામાં આવે છે। હવે જ્યારે રથયાત્રાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ગણાતા અખાડાના વીરો પણ આ વર્ષે અદ્ભુત કરતબો બતાવવા માટે ભારે ઉત્સાહ સાથે ધૂમ તૈયારીઓ કરી રહ્યા છે। અખાડા વીરો સવાર સાંજ વિવિધ કરતબો અને દાવપેચની આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે। ચાલો જાણીએ આ વર્ષે રથયાત્રામાં અમદાવાદના અખાડાઓની શું વિશેષતા રહેશે અને શું નવું જોવા મળશે। અને હું આ રથયાત્રામાં છેલ્લા 3 વર્ષથી અને અખાડામાં બી 3 વર્ષથી પ્રેક્ટિસ કરવા આવું છું અને હું અહીંયા તલવાર, સ્ટીક, ન્યુચાક, સેલ્ફ ડિફેન્સ શીખું છું। બહુ જ મજા આવે છે અને ભગવાન જગન્નાથ સેવા કરવાનો આનંદ મળે છે। બહુ જ સારી તૈયારી ચાલે છે। હા, બહુ બધું છે। તલવાર છે, સ્ટીક છે, ન્યુચાક છે, સેલ્ફ ડિફેન્સ છે, કાતા છે। આ વખતે અમે રથયાત્રામાં લાકડી, તલવાર, બરંડી, ભાલી, ફરસી વગેરે કરતબ કરવાના છે અને આ ફેરી નવું અમે સેલ્ફ ડિફેન્સ લાવીએ છીએ જે અમારા ગુરુજી અમને શીખવાડે છે, જેમનું નામ જનકરાજ પંજાબી છે। 74 યર્સ ઓલ્ડ છે। તે અત્યારે પણ અમને ટ્રેનિંગ આપે છે, અમને શીખવાડે છે, અમારું માર્ગદર્શન પૂરું પાડે છે। મારું નામ તેજસ પંચાલ છે। હું અખાડામાં 10 વર્ષથી અમે રથયાત્રામાં જોડાઈએ છીએ અને અવનવા દર વર્ષે કરતબો લઈને આવીએ છીએ। જેમ કે આ વખતે સેલ્ફ ડિફેન્સ છે, જેમ કે એમાં લાકડી આવી ગઈ, બધા વેપન્સ આવી ગયા, હેન્ડ ટેકનિક આવી ગઈ, નવા દાવ લઈને આવીએ છીએ દર વર્ષે નવા અને પ્રજાની અંદર ઉત્સાહ લાવીએ છીએ અને સેલ્ફ ડિફેન્સથી બધાને જાણવા મોકો મળે છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સ કેવું છે, સામે આ જમાનાની અંદર જરૂરી છે, કારણ કે કોઈ બી એનાથી આપણે આપણી રક્ષા કરી શકીએ છીએ, બીજાની રક્ષા કરી શકીએ છીએ અને સેલ્ફ ડિફેન્સ જરૂરી છે। આ વચ્ચે ભાવિ ભક્તોમાં પણ દર્શન માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે હાલ અમે અમદાવાદના દરિયાપુર વિસ્તારના વાડી ગામ અખાડામાં આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ અહીં ખૂબ જ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આપણે અત્યારે પંકજભાઈ આપણી સાથે જોડાયા છે। પંકજભાઈ સાથે આપણે વાત કરીશું કે અત્યારે હાલ આ વર્ષે શું નવું કરવાના છે અને આ વખતે શું નવું આકર્ષણનું કેન્દ્ર જામશે। તો પંકજભાઈ, કેટલા ટાઈમથી આ અખાડો ચાલી રહ્યો છે અને દર વખતે અખાડામાં જ્યારે તમે જાઓ છો ત્યારે કંઈક નવો કરતબો, નવું કંઈક જોવા મળતું હોય છે રથયાત્રામાં? આ વખતે કેવી તૈયારીઓ છે, શું નવું જોવા મળશે? ભગવાન જગન્નાથની રથયાત્રામાં વર્ષોથી જોડાઈએ છીએ। હું પોતે 40 વર્ષથી જોડાઉં છું અને અવનવા કરતબો લઈને અમે આવીએ છીએ રથયાત્રામાં। અમે આમાં સેલ્ફ ડિફેન્સ લાવીએ છીએ, કુંફુ છે, કરાટે છે, જે આપણી પ્રાચીન કળાઓ છે એ કળા લઈને અમે આવીએ છીએ। એમાં છે લાકડી, તલવાર, બરંડી, ફરસી, છાતી પર પથ્થર રાખીને ગનથી તોડવો અને અંગ કસરતના અમે અવનવા દાવ લઈને આવીએ છીએ અને ભગવાનને રીઝવવા માટે કોશિશ કરીએ છીએ। બિલકુલ પંકજભાઈ, આ વખતે જ્યારે 149મી રથયાત્રાની તૈયારીઓ જોવા મળી રહી છે, તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। આ અખાડા ખૂબ જ જૂનો અખાડો છે અને અહીંયા ગાડી કેટલા લોકો આપની સાથે જોડાયેલા છે અને આ વખતે જે રિહર્સલ આપ કરી રહ્યા છો તેમાં કેટલા લોકો અત્યારે રથયાત્રામાં ભાગ લેવાના છે? ભગવાન જગન્નાથની રથયાત્રામાં 30 અખાડા હોય છે। 30 અખાડાના પ્રેસિડેન્ટ મુકેશભાઈ હાડવેજ છે અને એમની આગેવાનીમાં 30 અખાડા નીકળે છે અને દરેક અખાડાની અંદર દરેક વ્યાયામ અવનવા કરતબો કરતા હોઈએ છીએ અને ભગવાનને રીઝવવાની કોશિશ કરીએ છીએ અને આ અખાડાની અંદર લગભગ નાના બાળકોથી લગાવીને વૃદ્ધ સુધી લોકો જોડાય છે અને 150 થી 200 લોકોની સંખ્યા હોય છે। બિલકુલ પંકજભાઈ, અત્યારે હાલ જે રથયાત્રા નજદીક આવી રહી છે, હવે ખૂબ જ ટૂંક સમય બાકી છે, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમજ કેટલા ટાઈમ લાગે છે? તમે અત્યારે દિવસ દરમિયાન કેટલા કલાક તમે આપો છો તૈયારી કરવામાં અને કેટલા સમય પહેલાં તમે તૈયારી સ્ટાર્ટ કરી દો છો? ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી અમે લગભગ મહિના 2 મહિના પહેલાં ચાલુ કરી દઈએ છીએ। આમ તો આખો વર્ષ અમે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, સવાર સાંજ અડધો કલાક જેવો સમય મળે એ પ્રમાણે કરતા હોઈએ છીએ અને રથયાત્રા પૂર્વે અમે લગભગ 1 મહિનો બાકી રહી ત્યારે 2 થી 2.5 કલાકની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ। એમાં રથયાત્રામાં નાના બાળકો, વૃદ્ધો પણ જોડાય છે અને એક સામાન્ય વર્ગના અને ગરીબના લોકો જોડાય છે। આ વખતે રથયાત્રાની તૈયારીઓ જ્યારે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખૂબ જ કહી શકાય કે લોકો 149મી રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે કે રથયાત્રામાં આ વખતે નવું શું છે। એટલે કે દર વખતે વાડી ગામના અખાડા વિસ્તારના જે કંઈ જે પહેલવાનો હોય છે તે લોકો તેમનામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને લોકો પણ તે જોવા માટે ખૂબ જ દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે આ વખતે તેમના માટે તમે શું કોઈ નવો પ્લાન કર્યો છે, શું નવા કરતબો કરવાના છે? દર વખતે આપણે અવનવા કરતબો તો લાવીએ છીએ પણ જનરલી 100% જે અમે દાવ કરીએ છીએ એ અમારા
100% નેચરલ હોય છે અને ઘરનો ખોરાક અને નેચરલથી બોડી બનાવેલી હોય છે, જે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી હોતી અને કોઈ પણ એમાં ખર્ચો હોતો નથી. બિલકુલ. તો આ હતા અમારી સાથે પંકજભાઈ. આ વખતે એક નવું કંઈક લાવવાના છે, એટલે કે સેલ્ફ ડિફેન્સ. તે ખૂબ જ જરૂરી છે. 149મી રથયાત્રાની તૈયારીઓમાં આ વખતે આપણને કંઈક નવું જોવા મળશે. સેલ્ફ ડિફેન્સ છે તે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ જ તે લોકોમાં ઉત્સાહ છે. અત્યારે આપણે જોયું છે કે કેવી રીતે તે લોકો સમય પહેલાં જ તે લોકો આખું વર્ષ મહેનત કરે છે ને તે બાદ તે આકર્ષણનું કેન્દ્ર જમાવવા માટે લોકો વચ્ચે તે લોકો આવે છે અને ખૂબ જ ભગવાનનું સરસ રીતે તે લોકો